ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावदितमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गकप्रदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। नवमो अध्याय પહેલા શ્લોકથી પાઠ કરીશું। श्री भगवानुवाच इदं तु ते गुह्यतमम् प्रवक्ष्याम्यनसूयवे ज्ञानं विज्ञानसहितं यज्ञात्वा मोक्षसे शुभात् राजविद्या राजगुह्यं पवित्रमिदमुत्तमम् प्रत्यक्षावगमं धर्म्यं सुसुखं कर्तुमव्ययम्। એટલે ભગવાન આપણે ગઈકાલે વિસ્તારથી જોયું કે ભગવાન પ્રારંભમાં જ કહે છે અર્જુનને 8મા અધ્યાયમાં આપણે જોયું પ્રમાણે અર્જુનને નિમિત્ત બનાવીને આપણે બધાને બતાવ્યું કે આ બ્રહ્મ લોકની પ્રાપ્તિ
અને એને બીજા અર્થમાં કહ્યું તો ક્રમ મુક્તિ એ અંતિમ નથી, કારણ કે એટલા માટે તું, પરંતુ હું તને જે માનું છું એ કેવું છે, ઇદમ એટલે આ એટલે આપણે ગઈકાલ વિસ્તારથી જોયું એ પ્રમાણે અત્યાર સુધીમાં મેં તને બીજા અધ્યાયથી વાત કરી છે. એ બ્રહ્મ વિદ્યા એ કેવી છે, ગુહ્ય તમામ. એ કેવી છે, ગુહ્ય તમામ એટલે જે કંઈ ગુઢ છે, કારણ કે ઘણી બધી વસ્તુ આપણે ગુઢ રાખી, બધી વસ્તુ ન કહીએ, પણ આ કેવું છે, ગુહ્ય તમામ સર્વથી ગુઢ છે, કારણ કે સરળતાથી જાણી શકાય એવું નથી. પ્રક્ષ્યામી અનસૂયવે, હું તને સારી રીતે કહીશ, કારણ કે તું કેવો છે, અનસૂયવે. અનસૂયવે એટલે જે ગુણમાં દોષ દ્રષ્ટિ કરતો નથી. સામાન્ય રીતે બધા એવા નથી હોતા, પણ કેટલાક મોટાભાગના લોકો ત્યાં ગુણ હોય એમાં દોષની દ્રષ્ટિ કરે, કંઈ પણ હોય તો એ આમ જ કહે છે, એની કોઈ ખરેખર કહેવાની ભાવ જ ન હોય, પણ છતાં એમ કે જોયું એને આમાં પણ આમ થયું, આમ છે આ વગેરે. પણ કેટલાક એવા જે છે કે જે ગીતાના અધિકારી છે, બધા કેવા છે અધિકારી, અનસૂયવે, અથવા તો એ માટે પ્રયત્ન કરવો પડે. અને ભગવાન કહે છે જ્ઞાન વિજ્ઞાન સહિતમ, હું વિજ્ઞાન જે જ્ઞાન આપવાનું છે, આપણે ગઈકાલે આ રીતે લીધેલું કે વિજ્ઞાન સહિતમ જ્ઞાનમ, ખ્યાલ આવે છે, પહેલાં વિજ્ઞાન સહિતમ જ્ઞાનમ, હું તને વિજ્ઞાન સહિતનું જ્ઞાન કહીશ, એટલે કે જે જ્ઞાન તારું પોતાનું બની ન જાય ત્યાં સુધી કહીશ. બીજા અર્થ આવું પણ જોવાય કે જોઈ શકાય કે જ્ઞાનમ વિજ્ઞાન સહિત, જે જ્ઞાન આપવાનો છું એ તારું કેવું બની જાય, વિજ્ઞાન, એ હું તને કહીશ. અને એનાથી શું ફાયદો થાય, તો એ જ જ્ઞાનમાં મોક્ષ છે શુભાત, જેને જાણ્યા પછી શું થશે, મોક્ષ છે અશુભાત, અશુભની એટલે સંસારમાંથી તું મુક્ત થઈશ. એટલે આમ જ્ઞાનની વાત કર્યા પછી આપણે જોતા હતા એ પ્રમાણે બીજા શ્લોકમાં આખું વિસ્તારથી વાત કરી ભગવાને કે આ જ્ઞાન કેવું છે, તો કે રાજ વિદ્યા રાજવિષમ પવિત્રમ ઇદમુત્તમમ. આ જ્ઞાન કેવું છે, રાજાઓમાં બધી રાજાઓ, બધી વિદ્યા છે એમાં રાજા સમાન છે. રાજાને જેમ બીજા કોઈની આવશ્યકતા હોય, પ્રજાજનો કે અમાત્યને પોતે પોતાના મહિમામાં સ્થિત હોય, એમ આ જ્ઞાન પણ એવું છે. એનો અર્થ બીજો પણ કર્યો કે સ્વપ્રકાશ છે. અને આ જ્ઞાન રાજા એટલા માટે છે કે એનું કારણ આપણે જોઈએ કે મુંડક ઉપનિષદમાં કહે છે એ પ્રમાણે બે પ્રકારની તે વિદિતવ્ય, બે પ્રકારની વિદ્યા છે જ્ઞાન, એક અપરાવિદ્યા અને બીજી પરાવિદ્યા. આ જ્ઞાન કયું છે આપણે જોઈએ તો અપરાવિદ્યા એટલે જે ભૌતિક શાસ્ત્ર, રસાયણ, ગણિત કે જે કંઈ જગતના વ્યવહાર ચલાવવા માટે જે કંઈ જ્ઞાન છે કે અપરાવિદ્યામાં આવે. અને એ ગઈકાલે વિસ્તારથી જોયું કે આ જ્ઞાનની પ્રાપ્તિ કરે ત્યારે ક્યારે તૃપ્તિ મળતી નથી. હજી આગળ ભણીએ, હજી આગળ મેળવીએ, અથવા તો કોઈ એમ કહે કે ભાઈ આ તમને ખબર છે, ઓહો આ તો મને ખબર નથી, તો પછી એને મેળવવા માટે પ્રયત્ન કરીએ. અને ટૂંકમાં આ જ્ઞાન કેવું છે કે આપણને જગતનું જે કંઈ જ્ઞાન છે એ આપણને તૃપ્તિ આપનાર નથી, હંમેશા કંઈક અધૂરપની લાગણી પેદા કરે છે, કંઈક ખૂટે છે. ગમે તેટલું પ્રાપ્ત કરી થોડીક વાર સારું લાગે, પણ પાછું નવું કંઈક આવ્યું, આ તો મને ખબર નથી. એ ટૂંકમાં આ જ્ઞાન જે છે એ કેવું છે, અપરાવિદ્યાનું જ્ઞાન આપણે તૃપ્ત કરનાર નથી, પણ જે પરાવિદ્યા એટલે કે આત્માનું જ્ઞાન, આત્મા વિશેનું જ્ઞાન, એ આ જ્ઞાન એવું છે કે જે મને તૃપ્તિ આપનાર છે, સંતોષ આપનાર છે, કારણ કે શું કહે છે, તું પૂર્ણ છે. એટલે એ જ્ઞાન થયા પછી ક્યારેય મને કયા જીવનમાં અતૃપ્તિનો ભાવ રહેતો નથી. અને એટલા માટે એને કહ્યું છે રાજ વિદ્યા, એ રાજાની વિદ્યા છે જે મને તૃપ્તિ આપનાર છે. એ રીતે પણ આ જ્ઞાન રાજવિદ્યા છે, અસંતોષમાંથી મુક્ત કરે છે. અને બીજું આપણે જોયું કેવું છે, રાજગુહ્યમ, એ ગુહ્ય જે કંઈ ગુઢ છે એમાં પણ એ
શ્રેષ્ઠ છે. રાજા એટલે શ્રેષ્ઠ, એટલે કે જે કંઈ આપણે ગુણ એટલા માટે કહ્યું કે આપણે સામાન્ય રીતે જે જ્ઞાન થાય છે ઇન્દ્રિયો દ્વારા થતું હોય છે, પણ આ જ્ઞાન કેવું છે? ઇન્દ્રિયથી અગોચર છે, સરળતાથી આ જ્ઞાન થતું નથી. જેમ આપણે વાત કરી કે દસમો છોકરો, તો દસમો છે એ જ્યાં સુધી કોઈ એને કહે નહીં ત્યાં સુધી એ હંમેશા દસમાની શોધ કર્યા જ કરવાનું છે. જ્યાં સુધી હું સ્વીકાર્ય છું એ સમજાય નહીં ત્યાં સુધી હું સ્વીકાર્ય બનવા માટે પ્રયત્ન કરવાનો છે. ટૂંકમાં આ જ્ઞાન કેવું છે કે કોઈ આપણે બતાવે શાસ્ત્ર ત્યારે જ ખબર પડે. અને એટલે વાત કરીને આ જ્ઞાન કેવું છે? મૂલ્યવાન છે. જેમ આપણે કોઈ મૂલ્યવાન વસ્તુ હોય તો કેવી સાચવીને મૂકી દઈએ છીએ કે કોઈ એને લઈ ન જાય, એને કંઈક પેલું ન થાય. આ વિદ્યા પણ એ મૂલ્યવાન છે. માટે આપણને બનાવે છે કે બનાવે છે સુરક્ષિત. પછી આપણે ગઈકાલે એ પણ શબ્દ જોયેલો હતો, પવિત્રમ ઇદમ ઉત્તમમ. આત્મજ્ઞાન કેવું છે? સૌથી પવિત્રમ ઇદમ ઉત્તમમ. જે કંઈ વસ્તુ પવિત્ર કરે છે એ બધા કરતાં સૌથી ઉત્તમ પવિત્ર કરનાર છે. એના માટે આપણે યાદ હોય તો ગઈકાલે બે દ્રષ્ટાંત જોયા હતા શ્રી કૃષ્ણના જીવનનો, કે આ જ્ઞાન મને કર્તૃત્વમાંથી જ મુક્ત કરે છે. હું કરતા આનો જે ભાવ છે ને એ જ મને મુક્ત કરે છે. એટલે કે જ્યાં સુધી કર્તૃત્વનો ભાવ છે ત્યાં સુધી આપણને હંમેશા કંઈક તો અપરાધની લાગણી બને. અરે રે, મેં આ ન કર્યું તો સારું. આ તો અપરાધની, કાં તો અપમાનની ગિલ્ટ ફિલિંગ અથવા તો હર્ટ. સ્વામીજીની ભાષામાં કહીએ તો કાં તો હર્ટ અથવા તો ગિલ્ટ સતત આપણે લાગ્યા જ કરવાનું. પણ આ જ્ઞાન કેવું છે? પવિત્રમ એને ઉત્તમમ. પવિત્રમાં એ રાજા સમાજ એવું કહી શકાય. કારણ કે જે કર્તૃત્વ છે કે જેના કારણે હું એવું માનું છું કે મેં આ કર્યું તો સારું હતું, આપણે પશ્ચાતાપની લાગણી જન્મે, અપરાધની લાગણી જન્મે, એના માટે પ્રાર્થના કરી, બધું કરે, પણ તોય કંઈ જતું નથી હોતું. ભાઈ આના માટે પ્રાયશ્ચિત કર્મ કરીએ, હોમ કરી, કદાચ પૂજા કરે, જપ કરે, પણ ક્યાં ખૂણામાં એ વસ્તુ રહ્યા જ કરે છે. પણ આ જ્ઞાન કેવું છે કે હું ખરેખર કરતા છું જ નહીં. ખ્યાલ છે? જે અહંકાર, જે પોતાને કરતા માને છે એ કર્તૃત્વ અહંકાર એ છે, પણ કેવો છે? એ અહંકાર આપણે કહીએ બાધિત છે. એટલે જ્યારે મને ખબર પડે કે હું બ્રહ્મ છું, હું પૂર્ણ છું, એ બસ એટલું જ સમજણ પડે તો બધું જ પછી કર્મ કરનાર રહ્યો જ નહીં. તો પછી પૂર્વજન્મના કોઈ કર્મ બાકી રહ્યા? પૂર્વજન્મના કોઈ કર્મો છે એ પણ પાપ કે પુણ્ય છે એ પણ દૂર થઈ જાય છે. જેમ આપણે આગળ ગઈકાલે વાત કરી એ પ્રમાણે એને અગ્નિ સમાન કીધું. અગ્નિ એટલે અગ્નિ જે બધું બાળી નાખે એ બધા જ કર્મો ભસ્મસાત કુરુતે તથા એ બધા જ દૂર કરે છે. માટે શંકરાચાર્યમાં જે કહ્યું કે સર્વેષામ ભાવનાનામ શુદ્ધિકરણાનામ બ્રહ્મજ્ઞાનમ ઉત્કૃષ્ટમ. કારણ કે અનેક જન્મ સંચિત ધર્માદિ સમૂલ કર્મ ક્ષણ માત્રમ ભસ્મી કરોતિ. જેવું જ્ઞાન થાય ત્યારે જેવું અજ્ઞાન થાય ત્યારે એ કાર્ય એ શું થાય છે? અહંકારની નિવૃત્તિ થતાં તત્કાળ આ બધા જ પ્રકારના પાપ અને પુણ્યમાંથી મને મુક્ત કરે છે. આગળ કે છે તમે બરોબર છે, પણ આ ધર્મને અનુરૂપ તો છે કે નહીં? શંકરાચાર્ય મહારાજ કહે છે શેન યા, અહીંયા તો શંકરાચાર્ય મહારાજ કહે છે શેન યાજ્ઞવત. કારણ કે ધર્મને કોઈ યજ્ઞ કરતા હોય પણ એમાં શેન એટલે શેન યાગમાં શું છે કે પશુનો વધ કરવામાં આવે છે. તે ધર્મ એ બરાબરની ગઈકાલે જ આપણે નવમાધ્યના પ્રારંભમાં પેલી કથા સાંભળીને મહાત્માની, તો એમાં પણ બકરાને મારવા જતા હતા અને બકરો બોલ્યો. એટલે એ ધર્મની વિરુદ્ધ એવું તો કંઈ નથી ને. તો
ધર્મને અનુરૂપ છે. એના માટે શંકરાચાર્ય કહે છે ધર્મ્યમ એટલે ધર્માત અનપેતમ ધર્મ્યમ. ધર્મ કોને કહીશું? તો કે સામાન્ય રીતે આપણે ધર્મ એટલે કોઈ કર્મ કરવું હોય તો એ ધર્મ પ્રમાણે છે કે નહીં? તો ક્યારે કહે કે શાસ્ત્ર કહે કે ભાઈ તમે આ પ્રકારે કર્મ કરો તો તમને આ પ્રકારના કર્મની પ્રાપ્તિ થશે. એને આપણે કહીશું ધર્મ. એટલે પાપ પુણ્યને આપણે પાપ પુણ્ય કેવી રીતે અસર થાય બધી વાત ધર્મમાં કહેવામાં આવી છે. પણ આ કેવું છે? એ તો પાપ અને પુણ્ય નાશ કરનારું છે, તો એ ધર્મ કહેવાય? પ્રશ્ન એવો થાય ને તો કે હા, એ ધર્મ અને અધર્મને ભલે નાશ થતો, પાપ અને પુણ્યનો નાશ થતો હોય છતાં પણ એ ધર્મ છે. કેવી રીતે? તો આપણે જરા વિસ્તારથી જોઈએ તો આપણે જોઈએ કે આત્મજ્ઞાન શું છે. ધર્મને અનુરૂપ એટલા માટે છે કે જ્યારે આપણને શાસ્ત્ર કહે છે કે તું જગતનું કારણ છે, તો એની સાથે બધું જ આવી ગયું ને. ધર્મ એટલે નિયતિ, કર્મફળ બધું જ એમાં સમાવેશ થઈ ગયો, માટે પણ ધર્મ છે. બીજો એક અર્થ ત્યાં સ્વામીજી કરાવે છે કે શું છે? એ ક્યારેય ધર્મની વિરુદ્ધ નહોતું. કારણ કે ધર્મનો અર્થ થાય કે આત્મજ્ઞાન ક્યારેય ધર્મની વિરુદ્ધ એટલા માટે નથી કે ધર્મને એક વ્યવસ્થા, ધર્મને કારણે એક સુંદર વ્યવસ્થા જળવાય. બરાબર? ધર્મનું પાલન કરતી વ્યવસ્થા હોય, નિયતિ હોય, એમ ઈશ્વર આવી જાય. અને જ્યારે ઈશ્વર આવી જાય ધર્મમાં, તો જ્યારે શાસ્ત્ર કે તત્ત્વમસી, તત્ એટલે ઈશ્વર, તું છે તો આપણી સાથે એક્ય સ્થાપિત થાય, તો હું પણ એ ધર્મની અંતર્ગત આવી ગયો કે નહીં. જે અહંકાર બાધિત થઈ જાય છે એ ધર્મની અંતર્ગત આવી ગયું. બીજું જરા વધારે વિસ્તારથી જોઈએ તો પણ એક વસ્તુ એમાં ઉમેરવાની છે કે ધર્મે છે, શાસ્ત્ર કે છે એ પ્રમાણે હું એ તત્વ છું. એના માટે પહેલાં તો અર્જુનની જેવી રીતે આપણી તૈયારી હોવી જોઈએ. જેમ શરૂઆતમાં અર્જુન પહેલા અધ્યાયમાં જો કેટલું વિસ્તારથી વાત કરે છે કે તમે મને આ બધું આ લોકોને મારવા, ગુરુને મારવા, વિષ્ણુ પિતામહ મારવા, સ્વજનોને મારવા, એ તો અધર્મ છે. એટલે પછી એને બીજા અધ્યાય પ્રારંભ થાય છે, અરે હું તો ધર્મ અને અધર્મમાંથી મને સ્પષ્ટતા થતી ને ધર્મ સમૂઢ ચેતા કે છે ને, શિષ્ય તેહમ સાધિમામ તામ પ્રપન્ન. ભગવાન હું ધર્મથી સમૂઢ થઈ ગયો છું, મને મારું શું કલ્યાણ થાય એ મને ખબર પડતી નથી. એટલે મારું શ્રેષ્ઠ થાય, અંતિમ કલ્યાણ થાય એવું તમે કહો. શિષ્ય તેહમ સાધિમામ તામ પ્રપન્નમ. એ ટૂંકમાં કહેવાનું એ છે કે જે ધર્મ્ય છે, શાસ્ત્ર કહે છે કે તું બ્રહ્મ છે, તો એ આ વિસ્તારથી એટલે જોઈએ છે કે એની અંદર બધું આવી ગયું છે. સ્વામીજી ત્યારે સમજાવતી વખતે કહેતા હતા એમાં બધું બ્રહ્મજ્ઞાનને વારંવાર આ વસ્તુ જાણવાની જરૂર છે. એટલા માટે આપણે વિસ્તારથી વાત કરીએ છીએ કે શાસ્ત્ર અને ગુરુ જે કહે છે એ પ્રમાણે જો આપણે વિચાર કરીએ તો આપણે સમજી શકીએ કે હા, હું એ જગત કારણ બ્રહ્મ હું છું. પણ શરૂઆતમાં વિરોધ થાય. શરૂઆતમાં જ્યારે શાસ્ત્ર કહેતું હોય, શાસ્ત્રને અનુરૂપ જ્યારે વક્તા કહેતા હોય ત્યારે વિરોધ થાય. અમને આપણે જે અન્યાયગઢી ગુરુકુળમાં ભણ્યા, પછી બીજી વખત પછી ત્યાં જ્યારે ઉનાળો આવે એટલે આપણે વેકેશન આપતા હતા પહેલાં જ ઉનાળામાં, કારણ કે ત્યાં ગુરુજી પાસે જતા. તો એમાં બીજો કોર્સ ચાલતો હતો ત્યારે એક બેને એક મને રોજ શરૂઆતમાં તેવું થાય કે સ્વામીજી ભણાવે અને તરત જ મને વિરોધ થાય કે આ કહે છે ખોટું કહે છે, આ કહે છે ખોટું કહે છે. મેં આટલા વર્ષ સુધી જે કામ કર્યું અને બધું ખોટું છે, હું કરતા નથી, એ સ્વીકારે જ નહોતું થતું. પણ ધીમે ધીમે એ વિરોધ ક્યારે દૂર થાય કે એ કહે છે એ પ્રમાણે હું વિચારું. એટલા માટે શાસ્ત્ર કહે છે પણ એ બાંધવા માટે એના માટે આપણે જો
વિચારે તો આપણે સમજણ પડી જાય કે હા એ તત્વ હું છું. ને તત્વ હું છું એ કહ્યા પછી શાસ્ત્ર જે ધર્મમાં શું કહે છે કે અહિંસા, માનિત્વમ, દંભિત્વમ, એ બધા જ ગુણ છે ને એ મૂલ્યોની વિરુદ્ધ નથી, શાસ્ત્રની વિરુદ્ધ નથી. અને બધા આ જ્ઞાન થાય તો આ બધા જ મૂલ્યો સહજ થઈ જાય. ખ્યાલ આવે છે કે જો મને આ જ્ઞાન થઈ જાય કે હું પૂર્ણ છું, હું સ્વીકાર્ય છું, પછી જે શરૂઆતમાં હું પ્રયત્ન કરતો હતો કે ભાઈ હું બધાની સાથે પ્રેમભર્યું વ્યવહાર કરું, કોઈની સાથે મારાથી તો ઉદ્ધત ન થાય, એને દુઃખ ન થાય, ભલે એ વ્યક્તિ વર્તન ગમે તે કરતી હોય, પણ એ શરૂઆતમાં પ્રયત્નપૂર્વક થાય. હું લોભ ન કરું, હું દાન આપું. ઉદારતા પૈસામાં તો બરાબર છે, પણ બધાના વર્તનને પણ સ્વીકારી શકું એ શરૂઆતમાં આપણે પ્રયત્નપૂર્વક કરતા હતા. પણ જ્યારે હવે એક જ્ઞાન થયું, અથવા તો બીજા શબ્દમાં સ્વામીના શબ્દમાં કહીએ તો જે ગઈકાલે કહ્યું એ પ્રમાણે પરિપક્વતા પ્રાપ્ત કરીએ પછી આ જ્ઞાન પછી ઉદારતા માટે વિચાર કરવાનો નથી. આ બધા જ મારા માટે જે ગુણો છે ને, અમાનિત્વમ, દંભિત્વમ, ઉદારતા, સ્વીકાર, પછી પ્રેમાર્થા, એ બધું મારા માટે સહજ બની જાય છે. એટલે ધર્મની વિરુદ્ધ નથી. કહેવાનો અર્થ એ છે કે આ ધર્મની વિરુદ્ધ નથી. ધર્મ્યમ એ ધર્મની વિરુદ્ધ થયા જ્ઞાન. કારણ કે હમણાં પ્રશ્ન એટલે થયો હતો ને, આપણે ચર્ચા એટલે કરીએ છીએ કે આ જ્ઞાન તો બધું પાપડ પુણ્યને બાળ નાખનાર છે. તમે કેવું કહો છો? એ ધર્મ કઈ દે કહેવાય? ભાઈ ધર્મે જ છે, પાપોને બળી જાય છે, પણ એનામાં જે સ્વાભાવિક ગુણો છે એ સહજતાથી પ્રગટ થાય છે. પછી આગળ બીજું જોવાની બાબત શું છે? સુખમ કર્તુમ અવ્યયમ. આ જ્ઞાન કેવું છે? સુખમ કર્તુમ. આ જ્ઞાન જ્યારે કહ્યું કે રાજવિષયમ પવિત્રમ ઉત્તમ, એના માટે પરિપક્વતા જોઈએ. હમણાં જે ધર્મની વાત સમજાવતા ત્યારે આ પ્રકારની પરિપક્વતાની આવશ્યકતા છે. એટલે આપણે થાય કે અરે આવું મને જ્ઞાન થઈ શકે ખરું? જેમ કોઈ વ્યક્તિ નિર્બળ હોય, નિર્બળ હોય એટલું વજન, એને કંઈક તરફનું વજન ઉપાડવાનું છે કે 5 કિલો માંડ ઉપાડી શકતી હોય, તો 6-10 કિલોનું વજન કહો તો શું થાય? પોતે એકદમ નાસ્તિવાસ થઈ જવાની છે. એમ આપણને પણ થાય કે ભાઈ આવું જ્ઞાન મને મળી શકે તો હા સુખમ કર્તુમ અવ્યયમ. એ સરળતાથી મળી શકે, કારણ કે એમાં કોઈ પ્રયત્ન કરવાનો નથી. એટલા સુખમ કર્તુમ અવ્યયમ. જેમ આમ દ્વારા હું કોઈ વસ્તુને જોઉં તો એના માટે શું પ્રયત્ન કરવો પડે? આમ દ્વારા આપણી પાસે ભૂલી નથી, એમ આમ ભળો છે એ જોવા માટે શું પ્રયત્ન કરવો પડે? કંઈ જ નહીં. એમ શાસ્ત્ર રૂપી આંખ દ્વારા જ્યારે આપણે કહેવામાં આવે છે કે તું જે શોધે છે તત્વમસી, તે બ્રહ્મ જે જગત કારણ છે એ તું છે. એ જાણવાનું છે. એટલે ખરેખર એ જાણી ક્યારે શકીએ? જ્યારે આપણો અહંકાર સંપૂર્ણપણે શાસ્ત્રને સમર્પિત થાય. એ તો કંઈ શરૂઆતમાં વિરોધ જ થાય કે એવું તો હતો છે, આ તો ખાલી સારી વાતો કહી શકે. ના, જેમ આંખ ખુલ્લી રાખીને આપણે ઘડાનું દર્શન થાય એમ આપણે બુદ્ધિરૂપી આંખ શાસ્ત્રના પ્રમાણે વિચારે તો આ કેવું છે? સુખમ. કારણ કે આમાં ફક્ત કરવાનું છે શું? જે શાસ્ત્ર જ્ઞાન આપે છે કે તું સચ્ચિદાનંદ છે, તું પૂર્ણ છે, તો એને ખાલી જાણવા માટે શું કરવું પડે? આપણી બુદ્ધિ શાસ્ત્રને સમર્પિત કરવી પડે. એટલે કે શરણાગતિ સ્વીકારવી પડે. હમણાં જે વાત કરી એ પ્રમાણે શાસ્ત્ર સંબંધી ગુરુ વાક્ય છે એ આત્માને જ્યારે સમજાવતા હોય ત્યારે આપણે કંઈ કરવાનું નથી. હા, કહે છે હું સાંભળું, અંદરથી સાંભળતી વખતે કોઈ વિરોધ ન થાય. હા, એ કહે છે જોઈએ તો જાણી શકાય માટે કે સુખમ કરતું અવ્યય. પણ ફરી એકવાર અહીંયા નોંધ કરી, સ્વામી કે નોંધ કરો શું કે એના માટે આપણી પાસે અધિકાર તો હોય તો જ વિરોધ ન થાય. એટલે સાંભળતી વખતે પણ બેની કેમ વિરોધ થઈ શકે, પણ પરિપક્વતાની જરૂર છે. આપણા પરિપક્વતા માટે બહુ
સરસ સ્વામી કે આ જગત છે ને, જગતની સાથે તમે વ્યવહાર કરો ને એટલે તમને કાં તો પરિપક્વ બનાવી દે. ખ્યાલ આવે છે? કારણ કે તમે વ્યવહાર કરો ત્યારે સમાજ એવો છે કે આપણે જે કરવા માંગતા હોય એ આપણું ઘણું ધ્યાન થાય નહીં, એટલે આપણે નિરાશા આવે, ક્રોધ આવે, થઈ શકે. પણ એ વખતે આપણે આ શાસ્ત્ર પ્રમાણે વિચાર કરી, ગઈકાલ વાત કરી એ પ્રમાણે 2 સ્ટેપ રિએક્શન, 2 સ્ટેપ રિએક્શન એટલે કે કોઈ પણ વ્યવહાર કરતી વખતે આપણે જેવો વ્યવહાર કરીએ, સામાન્ય વ્યક્તિનો જે વ્યવહાર હોય તરત જ એ વ્યવહારને અનુરૂપ આપણે બીજો વ્યવહાર કરીએ. ભાઈ મને આવું કેમ કર્યું, આમ કેમ કર્યું? પણ એક વ્યક્તિ આવું કેમ કરે છે? કારણ કે એની અંદર ખાલીપો છે એટલા માટે કરે છે. જો એવી રીતે સતત વિચાર કરતા રહીએ તો પરિપક્વતા પ્રાપ્ત થાય. તો આ જ્ઞાન સુસુખમ કરતું અવ્યયમ, સુસુખમ કરતું. હવે અવ્યય શબ્દ જોઈએ પછી તો સુસુખમ. પ્રશ્ન એ થાય કે આ સુસુખમ કરતું અવ્યયમ તો કહો છો, પણ જેમ સામાન્ય રીતે કોઈ પણ આપણે કર્મ કરી, આગળ શાસ્ત્રમાં કરું છું, તમે જે પ્રકારનું કર્મ કરો એ પ્રકારનું ફળ મળે. અલ્પ પ્રયાસ કરે તો અલ્પ ફળ મળે, વધુ પ્રયાસ કરે તો વધુ ફળ મળે. તો પછી આ જ્ઞાન છે એ પ્રાપ્ત કરવા માટે મારે બહુ પ્રયત્ન કરવું નથી. સુખમ કારણ કે ફક્ત એને જાણવાનું છે, કોઈ પ્રયત્નની જરૂર નથી. ત્યાં સુસુખમના સંદર્ભમાં શંકરાચાર્ય મહારાજ શુક્લ ભાષ્યમાં યથા રત્ન વિવેક વિજ્ઞાનમ, આ જ્ઞાન એટલું સરળ છે કે યથા રત્ન વિવેક વિજ્ઞાનમ, જે રત્નનો પાટકો હોય એના માટે રત્નને જાણવું કેટલી જરૂર છે, કેટલી મિનિટ લાગે, આપણે ના ખબર પડે. આપણને તો ગયા હોય તો એના સાચું કે સાચા રત્ન છે તમે લઈ જાઓ અમારા, અને પૈસા ચૂકી દે અને આપી દે ખોટાવાળો. દેખાવું એટલું જ સરસ હોય છે. કેવું આ વાત કરી યાદ આવ્યું. હવે ખંભાતમાં હમણાં જ્યારે કોઈ ગયા ત્યારે કે ભાઈ અમને ઓળખે છે, કંઈ પણ સારી વસ્તુ સ્ફટિકની લાવી તમે એના દુકાને છે કે જો સ્વામીની છે આ સાચો સ્ફટિક છે અને આ ખોટો સ્ફટિક, બંને શિવલિંગ લેવા જઈએ અમે. આ શિવલિંગ જુઓ તો આપણને ખોટું શિવલિંગ છે ને સાચા કરતાં એમ ચમકતું સરસ લાગે, પણ એની ફરક હોય કે જે સ્ફટિક હોય એને હાથમાં તો ઠંડક લાગે. ખ્યાલ આવે છે? સ્ફટિક છે એને ઠંડક લાગે, ઠંડક ન લાગે. પણ કોણ નક્કી કરે? જે જાણકાર છે એ ના તો ઝડપતું હોય લાગે, એ સાચું લાગે. એવી રીતે જેમ શંકરાચાર્ય મહારાજ કહે છે કે યથા રત્ન વિવેક વિજ્ઞાનમ, જે રત્નનું પાટું છે એના માટે આ સરળતાથી રત્નને જાણી શકે છે. એ રીતે જે પરિપક્વ છે એ જાણી શકે છે, જે અધિકારી છે એ શું કહે છે કે આ નામરૂપ અનાત્મા છે અને આત્મા શુદ્ધ ચૈતન્ય તું છે. ખ્યાલ આવે છે? નામરૂપ જે કંઈ છે અનાત્મા છે અને આત્મા શુદ્ધ ચૈતન્ય છે, માટે એને જાણવાનું છે બસ. અને એના માટે અધિકારીમાં વૈરાગ્ય પણ જોઈએ કે બ્રહ્મલોકની પ્રાપ્તિ છે. બધું છે બધું કેવું છે? અવ્યય નથી, કારણ કે એ બ્રહ્મલોકમાંથી પણ પાછા આવવાનું થાય. અને બીજું, બ્રહ્મલોકમાં જવું હોય તો કેટલો પ્રયત્ન થાય, પણ આંખને જોવું હોય તો કેટલી વાર લાગે. એમાં જ્ઞાન માટે બહુ પ્રયત્ન પણ નથી, માટે સુસુખમ પછી કરતું અવ્યયમ. અને ગઈકાલે જોયું પ્રત્યક્ષ અવગમ્યમ, એટલે પ્રત્યક્ષ એટલે જે સામે પડ્યું છે એને જાણવા માટે કેટલો પ્રયત્ન કરવો પડે. જેમાં એ ઘડો પડ્યો છે એને જાણવા માટે કંઈ પ્રયત્ન કરવો પડે એમ નથી. આત્મા ઊંચું છે, પણ હું આત્મા વિશે હું છું એટલે આત્મા છે, પણ એના વિશે જે ભ્રમ છે એને દૂર કરવા છે. ને જ્યારે શાસ્ત્ર સંમત ગુરુજી વાત કરતા હોય, વક્તા વાત કરતા હોય ત્યારે એની સાથે કદાકાર થઈ છે એ સાંભળીએ એક બ્રહ્માકાર વૃત્તિ પણ થાય. અને એ બ્રહ્માકાર વૃત્તિ આપણો અહંકાર જે છે એને પણ લઈને બેસી જાય. જેમ ત્યાં વિવેક જોડામણમાં પ્રતક્રેણ બને ગંભનતા છે કે કૃત્વા જ્ઞાનમ સ્વયં નસે, આ વૃત્તિ છે ને એ પણ પોતાની જાતે નાશ પામે. કઈ બ્રહ્માકાર વૃત્તિ થઈ ગઈ.
અખંડાકાર વૃત્તિ ક્યારે થાય કે બુદ્ધિ જગતમાં જે આપણી સત્યતા પછી નામ છે એ અનાત્મા છે એ સત્ય નથી. ક્યાં એટલું ફક્ત શ્રવણ વખતે કરીએ ને તોય બહુ થયું એ જે કે છે એને જોવા માટે પ્રયત્ન કરીએ તો અખંડ આકાર વૃત્તિ તો આ અનુભવ કરવાના છે. અખંડ આકાર વૃત્તિ થાય અને વૃત્તિ પણ સ્વયં નૃત્ય સતત રહેવું જેમ અત્યારે વરસાદ આવતો પાણી દોડ થઈ જાય અને તમે ફટકડી ફેરવો તો ફટકડી પણ પછી સતત રેડવાથી પણ બેસી જાય આપણે પણ બેસી જાય. એમ આ જ્ઞાન થાય ત્યારે વૃત્તિની પણ જરૂર પડે નહીં. અને કેવું છે અવગેયમ અવગેયમ જેનો વેગ થતો નથી એના માટે બે વસ્તુ છે. અવયવ બે દ્રષ્ટિ છે. અવયવ એટલે આનો વિષય કોણ છે? બ્રહ્મ. એનો ક્યારેય વ્યય થાય નહીં. વિષયની દ્રષ્ટિએ તે અવ્યય છે. અને બીજું ફળની દ્રષ્ટિ પણ અવ્યય છે. શંકરાચાર્ય ફળની દ્રષ્ટિએ અને વિષયની દ્રષ્ટિએ અવ્યય છે. જ્યારે મને જ્ઞાન થાય ત્યારે પછી જ્ઞાન ક્યારે નાશ ન થાય. એક વખત મને ખબર પડી કે હું સચ્ચિદાનંદ છું, હું પૂર્ણ છું, હા હું સ્વીકાર્ય છું એવું બધું જ્ઞાન થયા પછી એ ક્યારેય એ ભૂલાય નહીં. એના માટે પ્રયત્ન ન કરવો પડે. એના માટે હું આ છું. આપણે ઘણી વખત એક કામ કરવાનું હોય તો આપણે અને ભૂલાઈ જશે તો વારંવાર યાદ મારે આ કરવાનું બાકી છે, આમ કરવાનું છે, આમ કરવાનું. પણ આ જ્ઞાન એવું નથી. એક વખત મને જ્ઞાન થઈ ગયું પછી કદાચ ઊંઘી જઈએ અને ઊંઘમાં આપણે કશું જ યાદ ન હોય તો સવારે પાછું જ્ઞાન આવવાનું નથી. અને એટલા માટે આ જ્ઞાન અવ્યય વિષયની દ્રષ્ટિએ અને ફળની દ્રષ્ટિએ કોઈ જાણ્યા પછી એ ક્યારે નાશ પામવાનું નથી. માટે પણ એ અવ્યય છે. શંકરાચાર્ય મહારાજ કહે છે કે આપણે જોઈએ છીએ તો તમે આ જ્ઞાનની વાત કરો છો તો તમે આપણી પ્રેરણા એની સ્તુતિ છે. આજે રાજવિદ્યા રાજપૂજ્યમ પવિત્રમ તમામ પ્રત્યક્ષાગમમ આ બધી તમે વાત કરો છો એ જ્ઞાનની સ્તુતિ છે ના. સ્વામીજી કે કોઈ વ્યક્તિ હોય બહુ મહત્વનું છે સમજવાનું કે ઘણી વખત લોકો એવું કહેતા હોય છે તું બ્રહ્મ છે, બ્રહ્મ છે, હે તું પૂર્ણ છે, એ તો બ્રેન વોશિંગ છે. અને આ મેં સાંભળ્યું કોઈ વર્ષો પહેલાં નિયમિત જ્યારે સ્વામીના ક્લાસ અમદાવાદમાં ભરતા હતા ત્યારે મને કહેલું બહુ મોટી હસ્તી હતી એટલે તમે આ રોજ તો શું જાઓ છો ક્લાસમાં? આ તો બ્રેન વોશિંગ છે. તો બ્રહ્મ છે એ હોતું હશે. આ તો સતત તમે એ તમારા બ્રેનનો વોશિંગ કરે છે, બીજું કંઈ જ નથી. પણ ખરેખર બ્રેન વોશિંગ નથી, સંસ્કૃતિ નથી, આ હકીકત છે. જેમ કે કોઈ ધનવાન વ્યક્તિ હોય એ કદાચ આખું શેરને ખરીદી શકે. જેમાં ટ્રમ્પને બધી વાત કરે છે ને એ પૂછે કે એ ટ્રમ્પની જવાબ આપણી વાતમાં લોકોને આશે ખબર નથી બધું પેપરમાં વાંચ્યું એટલે પણ એક વ્યક્તિ છે ચાલો એ ખૂબ ધનવાન છે અને એ આખું શેરને ખરીદી શકે એટલું એની પાસે ધન છે. રાઈટ. હવે આપણે કે આ ભાઈ એટલા ધનવાન છે એ શેરને ખરીદી શકે એમ છે ને એ ખુશામત કહેવાય. એ વ્યક્તિ ખરેખર ખરીદી શકે છે એવું જ્યારે કહીએ ત્યારે આપણે ખુશામત કરીએ છીએ. એને બ્રેન વોશિંગ બ્રેન વોશિંગ તો જવા દો, આપણી ખુશામત છે તો કે ના. બીજું એને અહંકાર આપણે પોષીએ છીએ ના. બ્રેન વોશિંગ શબ્દનો અર્થ આ થાય કે તમારા અહંકારને પોષણ સારું આપવામાં આવે છે. એટલું બ્રહ્મ છે, બ્રહ્મ છે, આપણે સારું લગાવવામાં છું એવું નથી. અહંકારનું પોષણ પણ નથી કે આપણને આપણી કોઈ પ્રશંસા કરે છે. શાસ્ત્ર પણ પ્રશંસા કરે છે, ખુશામત કરે છે એવું પણ નથી. આ તો સત્ય છે. એટલે ટૂંકમાં આજે વાત કરવામાં આવે છે એ કોની વાત કરે છે? રાજવિદ્યા રાજપૂજ્યમ એ પણ સમજવાનું છે. કોની? આત્મા એટલે પરમાત્માની વાત છે. અને પરમાત્મા માટે જે કંઈ કહેવામાં આવે છે ખુશામત પણ નથી અને ભગવાનને કંઈ વાવા કરાવવાની જરૂર પણ નથી. ટૂંકમાં આ જ્ઞાન ખૂબ સુંદર છે અને એટલા માટે ખરેખર આપણને પણ આ જ્ઞાન મેળવી રહ્યા છે ત્યારે એવું લાગતું કરવું છે. પણ મહત્ત્વની વસ્તુ છે કે આના માટે શ્રદ્ધા છે. નહીંતર આપણે કહીને
મોટાભાગના લોકો શું કરે છે? એ વિષય આ વિષયની પ્રાપ્તિ થાય, મને આ ખાવાનું મળે તો મજા પડે, મને આ વસ્તુ મળે તો મજા પડે. એટલે શું કહે છે સ્વામીજી? કહે છે કે મોટાભાગના લોકો શું કરે છે? પૈસાદાર લોકો ગમે તે હોય, પણ એ લોકો ભિખારી છે. તો ભિખારી પાત્ર માનીને મને આપો, એની પાસે પાત્ર હોય. આપણે એવું પાત્ર વગર પણ આપણે જગત પાસે ભીખ જ માગતા હોય છે. તમે મારો સ્વીકાર કરો, મને આમાંથી સુખ મળે, મને આ મળે. પણ જો આપણે આ જ્ઞાન મળે ને તો ક્યારે મળે? શ્રદ્ધા હોય. શાસ્ત્ર એ ચર્ચા પછીના શ્લોકમાં આ માટે કરીએ છીએ કે શાસ્ત્રમાં જો શ્રદ્ધા હોય તો જ થાય છે. પછીના શ્લોકમાં એની વાત કરે છે કે આ જ્ઞાન બહુ મહત્વનું છે અર્જુન, પણ સાથે સાથે એમાં શ્રદ્ધા પણ એટલી જ. પણ બીજી રીતે ભગવાન કહે છે, ત્રીજો શ્લોક, અશ્રદ્ધતાનઃ પુરુષાઃ ધર્મસ્યાસ્ય પરંતપ અપ્રાપ્ય માં નિવર્તન્તે મૃત્યુ સંસાર વર્ત્મનિ. ભગવાન કહે છે, હે પરંતપ, હે અર્જુન, પરાતાપ્યતિ એટલે પરંતપ, તું તો બધા શત્રુઓને કપાવનાર છે, તું મહાન યુદ્ધ છે. અને બીજું, કામ ક્રોધ વગેરેને પણ શત્રુ કયા એને પણ કપાવનાર છે. બંને રીતે આંતરિક અને બાહ્ય બંને શત્રુઓને કપાવનાર છે. માટે હે પરંતપ, શું? અશ્રદ્ધાનાં પુરુષાઃ ધર્મસ્યાસ્ય પરંતપ. અસ્ય ધર્મસ્ય, એ ધર્મનો તો પછી વિચાર કરશો. આ જ્ઞાન અસ્ય ધર્મસ્ય, આ જ્ઞાન માટે અશ્રદ્ધાનાં, જે અશ્રદ્ધાળુ પણ જે પુરુષાઃ, અશ્રદ્ધાળુ જે લોકો છે તે મામ અપ્રાપ્ય મામ છે ને, મામ અપ્રાપ્ય મને પ્રાપ્ત ન કરીને મૃત્યુ સંસાર વર્ત્મનિ નિવર્તન્તે, એ મૃત્યુયુક્ત સંસારમાં પાછા ફરીવાર આવે છે. એટલે ટૂંકમાં આ જ્ઞાન કેવું છે? યસ્ય ધર્મસ્ય, એ ધર્મના ઘણા બધા છે. ધર્મ, કર્તવ્ય, વ્યવસ્થા, નિયતિ ને જ્ઞાન. પણ અહીંયા ધર્મનો અર્થ આપણે હમણાં શું કર્યું? જ્ઞાન. કે આગળના રાજવિદ્યા, રાજવિદ્ય વગેરેના સંદર્ભમાં થઈને આપણે એનું અર્થ કર્યું જ્ઞાન. પણ એના માટે અશ્રદ્ધાનાં, જેને શ્રદ્ધા નથી. તો શ્રદ્ધા કોને કહીશું? તો સ્વામીના શબ્દમાં કહીએ તો if the benefit of doubt until you restore the fact. ગુજરાતી કરીએ, if the benefit of doubt, શાસ્ત્ર અને ગુરુ જે કહે છે એમાં શ્રદ્ધા રાખીએ. એટલે કે જે શાસ્ત્ર કહે છે give the benefit of doubt, એ કદાચ સાચું છે. એ અત્યારે ભલે મને સાચું ન લાગે, પણ એ સાચું છે એ પ્રકારે સ્વીકારીને એ પ્રમાણે વિચાર. અંતિમ નિષ્કવતી છે, જ્યાં સુધી તું એ સત્યને જે કહે છે સત્યને સ્વીકારી ન શકે, જોઈ ન શકે, ત્યાં સુધી શ્રદ્ધાની આવશ્યકતા છે. અશ્રદ્ધાના એટલે જેને શ્રદ્ધા નથી. શ્રદ્ધા એટલે આ, એ જેને શાસ્ત્ર અને ગુરુમાં શ્રદ્ધા છે. ભલે એ કે તું પૂર્ણ છે, શાસ્ત્ર કે મને નથી લાગતું, પણ ના, શાસ્ત્ર કહે છે કે પૂર્ણ છે, તો પછી હું પૂર્ણ હોઉં તો મારો વ્યવહાર કેવો હોય? એ પ્રકારે એ વ્યવહાર કરે છે. ભલે એનામાં કઈ હું સ્વીકારે ઘણી બધી વાર અંદરથી સ્વીકાર્યની ભાવના જન્મે, અને મને આવું કહે, તરત નિરાશા આવે, દુઃખ લાગે, પણ તરત એને યાદ આવે કે ના ના, હું તો સ્વીકાર્યું છું, તો પછી મને આવું કેમ થાય છે? આ રીતે એ પ્રયત્ન પ્રેરણા શ્રદ્ધા, અને છેવટે એ સત્યને સમજી શકે ત્યાં સુધી શ્રદ્ધાની જરૂર છે. પણ અશ્રદ્ધાના માટે ત્યાં શંકરાચાર્ય મહારાજ કહે છે, અશ્રદ્ધાના કોણ છે? ધર્મ શાસ્ત્ર, ધર્મ છે
એનો સ્વરૂપ અને ફળના સંદર્ભમાં નાસ્તિક છે. ધર્મેડા જ્ઞાનનું જે સ્વરૂપ છે તે શું સ્વરૂપ છે? આત્મા સચ્ચિદાનંદ છે. એના ફળ કેવું છે? અવ્યય. બંનેમાં નાસ્તિકા છે એટલે કે પાપાચાર્ય એટલે કે અસુરાણામ ઉપનિષદમ દેહ માત્ર આત્મદર્શનમ એવ. એટલે જે લોકો દેહને જ માત્ર આત્મા માને છે અસુતૃપ્ત એ બધાને અહીંયા અશ્રદ્ધાનામાં શંકરાચાર્ય મહારાજ લે છે. એટલે કે જે ઇન્દ્રિયોની તૃપ્તિ માટે જ જીવન જીવે છે બધા એનામાં શ્રદ્ધા ક્યારે જન્મી શકે જ નહીં. એટલે કે અશ્રદ્ધાના જે ઇન્દ્રિયોની તૃપ્તિ માટે પોતાના જીવનમાં પ્રયત્ન કરે છે. જેમ શાસ્ત્ર કહે છે યાવત જીવે સુખમ જીવે ઋણમ કૃત્વા વૃત્તમ પીવે. અત્યારે તો કોઈ ઘી નથી પણ ટૂંકમાં તો જ્યાં સુધી જીવે ત્યાં સુધી ખૂબ સુખપૂર્વક છે. ભલે ને જેનું કરવું પડે તો કરો પણ મજા કરો. એ કહ્યું ને ઋણમ કૃત્વા વૃત્તમ પીવે. ઋણ કરીને પણ તું ઘી પી. એટલે તારે જે કંઈ મજા કરવી કર, બીજાનું જે થયું હોય થાય. જેમ સ્વામીજી આપણા મહારાજ જમરાજવાળા મહારાજની ભાષામાં કહીએ તો મંસીરામ ગયા સ્વર્ગે સ્વીકાર્યા, ખાધા પીધાને મોજ કર્યા. બંસીરામ ગયા અને પછી લોકોએ માંડીકો માંડીનો પૈસા બધા ડૂબી ગયા. એટલે એવા લોકો હોય ખાધા પીધા મજા કર્યા બંસીરામ અને ગયા ત્યારે લોકે લોકે મૂકી પોક એટલે મોટે ભાગે ખાવા છે. અહીં એ લોકો એમ જ માનતા ભસ્મીભૂત થશે દેહસ્ય પુનરાગતમ પુતઃ. આ જ્યારે શરીર ભસ્મીભૂત થઈ જશે મરી જશું પછી ક્યાં પાછા આવવાનું છે? આટલી ભીડ જલસા કરાય કર્યું ક્યાં પાછા આવવાનું? એવા લોકોની માટે અહીંયા અશ્રદ્ધાનાહ એવું શબ્દ વાપર્યું છે. શંકરાચાર્ય મહારાજ આ રીતે કહ્યું અસુતૃપ્ત પુરુષાહ પરંતપ અપ્રાપ્ય મામ. એટલે મને પરમેશ્વરને પ્રાપ્ત કર્યા વગર નૈવ સંકતે મત પ્રાપ્તિ માર્ગ. એને તો ક્યારે ભગવાનની પ્રાપ્તિ માટે વિચાર જ નથી આવતો. તો ધન વગેરેની પ્રાપ્તિમાં રહેલા છે માટે મૃત્યુરૂપી સંસારને તે પ્રાપ્ત કરે છે. અને આ રીતે બીજા શ્લોકમાં સ્નાનની સ્વરૂપ પણ બતાવ્યું અને સ્તુતિ પણ કરી. અને ત્રીજા શ્લોકમાં કયા પ્રકારનું કાર્ય તો જોઈ ખાસ તો શ્રદ્ધા. અને જેને શ્રદ્ધા નથી એ મૃત્યુયુગ સંસારમાં ફરીને ફરી પાછા આવે છે. પુનરપી જન્મ પુનરપી મરણ એનાથી વાત છે. એટલે હવે આગળ કે છે એટલે અહીંયા સુધી સ્તુતિ કર્યા પછી અર્જુનને જ્ઞાન માટે અભિમુખ કર્યા પછી જ્ઞાનની વાત કરતા ચોથા શ્લોકમાં કે બહુ સુંદર અને મહત્વનો શ્લોક છે. મયા તતમિદં સર્વં જગદવ્યક્તમૂર્તિના મસ્તાની સર્વભૂતાની ન ચાહં ત્વેષ્વસ્થિતઃ. ભગવાન કહે છે મયા તતમિદં સર્વં જગત અવ્યક્ત મૂર્તિના. મયા એટલે મારા વડે તતમિદ વ્યાપ્તમ ઇદમ સર્વમ આ બધું જ જગત ઇદમ સર્વમ જગત આ બધું જ જગત છે એ મારા વડે વ્યાપ્ત છે. કેવી રીતે? અવ્યક્ત મૂર્તિના અવ્યક્ત સ્વરૂપ દ્વારા આખું જગત મારા વડે વ્યાપ્ત છે. પછી બીજી લીટીમાં મહત્વની વાત કરે છે મસ્તાની સર્વભૂતાની. આ બધા પ્રાણી માત્ર મારામાં રહેલા છે. શું કહે છે? આ બધા મારામાં રહેલા છે. તરત શું કહે છે? ન ચાહં તેષુ અવસ્થિતમ ન ચ અહં તેષુ અવસ્થિતમ. હું એમનામાં રહેતો નથી. ઘણી વખત નાથમાં કે અમારા કે અભિમોલા અભિફોક. હજી બે એક ક્ષણ માટે કહે છે કે આપણે કહે ને અભિમોલા અભિફોક. હજી કહે છે બધા મારામાં છે. અને તરત શું કહે છે? આ બધા મારામાં રહેલા ન ચ અહં તેષુ અવસ્થિત. હું એમનામાં રહેલો
એટલે શું કહેવા માંગુ સુંદર છે એટલે જ કહું ને કે આ એટલું બધું વિરોધાભાસી લાગે આપણને એટલે જ કોઈકના આપણે આ રીતે શાસ્ત્ર અને બધું ગમે સમજાય ને તો સમજાય નહીં અને મેં કદાચ કહ્યું છે તમને કે મારા મા હતા તો એ ઘણી વખત મને અમે જ્યારે જવાનું થાય આમ તો શાસ્ત્રને સમર્પિત હતા એટલે સત્સંગ ત્યારે છોડ્યો નહીં પણ જ્યારે જઈએ થોડીક 2 દિવસ મળવા માટે ત્યારે આ સત્સંગની જ વાત છે દાદા હોય કે મા હોય ત્યારે કહે કે આ મસ્તાની સર્વભૂતાની નચામતે અવસ્થિત આવું કેમ ભગવાન કહે છે એ સમજણ પડતી નથી આપણે વિચાર કરીએ કે ટૂંકમાં ભગવાનની કહેવાની પાછળનો હેતુ શું છે તો ભગવાન શું કે મયા મયા એટલે મારા વડે તતમ વ્યાપ્તમ ઇદમ સર્વમ આ બધું જ મારા વડે વ્યાપ્ત છે એટલે શું વ્યાપ્ત એટલે તતમ પણ ત્યાં ઉપનિષદમાં કહે છે એન વા અભ્યુદિતમ એન વાચા અભ્યુદિતમ એન વા અભ્યુદિતે તદેદમ તદિદમ એનો ઉપનિષદ મંત્ર છે આખું નથી યાદ આવતો એ વાત નહીં મળે ટૂંકમાં જેના વડે વાણી બોલાઈ રહી છે પણ જે વાણી એને પ્રકાશિત કરી શકે તેમ નથી એ ન ઇદમ જે કંઈ ઇદમ રૂપે છે એ બ્રહ્મ નથી પણ તદેવ બ્રહ્મ તમ વિદ્ધિ ન ધાજ આખી મંત્ર તદેવ બ્રહ્મ તમ વિદ્ધિ નેદમ ઇદમ ઉપાસતે જેના વડે વાણી પ્રકાશિત થાય છે પણ વાણી જેને પ્રકાશિત કરતી નથી તે બ્રહ્મ તું છે તદ બ્રહ્મ તમ વિદ્ધિ ન ઇદમ તયા ઉપાસતે જે કંઈ ઇદમ છે એ તું નથી તું કોણ છું બ્રહ્મ છું એ વસ્તુ જ અહીંયા કહે છે કે વાણી એટલે બધું જ આવી છે વાણી એટલે ઉપલક્ષણ જેના વડે વાણી એટલે જેના વડે આંખ જોઈ શકતી નથી પણ આંખને જે પ્રકાશિત કરે છે એટલે દરેક જ્ઞાનેન્દ્રિયોને જે પ્રકાશિત કરે છે જે હાથ જેને પકડી શકતો નથી એટલે પણ હાથ જેના વડે કોઈકને પકડે છે એટલે ટૂંકમાં કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો કોઈ એને પ્રકાશિત કરતા નથી એ બ્રહ્મ જેને બધાને પ્રકાશિત કરનાર જ્ઞાનેન્દ્રિયોને અને કર્મેન્દ્રિયોને જે પ્રકાશિત કરનાર છે કોણ છે એ બ્રહ્મ છે એને તું જાણ જે એ આ બધા જગતમાં તતમ વ્યાપ્ત છે કેવી રીતે વ્યાપ્ત છે અવ્યક્ત મૂર્તિના કારણ કે મહત્વની વસ્તુ છે ને મયા તતમ ઇદમ ભગવાન કહે છે મારા વડે આ જગત વ્યાપ્ત છે એટલે ભગવાન તો સામે ઊભા છે અર્જુનની સામે અને કહી રહ્યા છે તો કે એ તો વ્યક્ત છે દેખાય છે એના વડે આખું કેવું જગત વ્યાપ્ત કર્યું અવ્યક્ત મૂર્તિના મારું એક બીજું સ્વરૂપ છે એક દેખાય છે અર્જુન તને એ બરાબર છે પણ મારું વાસ્તવિક સ્વરૂપ તો શું છે અવ્યક્ત જે જોઈ શકાય નહીં એના વડે આ વ્યાપ્ત છે એના વિશે જરાક વિચાર કરીને પછી આપણે બીજી રીતે પણ જોઈએ તો મારા વડે આ જગત વ્યાપ્ત છે કેવું છે અવ્યક્ત જેને જોઈ શકાય નહીં તો એનો અર્થ એ બે પ્રશ્ન નીકળશે એમાં કે એટલે એનો અર્થ ભગવાન ઉપાદાન કાઢે પેલો એક અર્થ જોઈને પછી બીજું વિચારીએ જે આ ઘડો નહીં પણ ઘડામાં આ માટી છે એ માટી કે બસ બે તો છે એક મોટો છે નાનો ઘડો તો માટી એમ કે તું હું આ ઘડા આ બધા ઘડા નાનો મોટો અથવા તો પછી કુંચો પછી એના કુંડા તાવડી વગેરે બધા મારા વડે વ્યાપ્ત છે માટી શું કહે છે મયા તતમિદમ મારા વડે બધા વ્યાપ્ત છે બસ આપણે અહીંયા સુધી લઈ શકીએ કે માટી કે છે આ બધા જ માટીના પાત્રો મારા વડે વ્યાપ્ત છે મારામાં એ રહેલા છે એ તો ભગવાન પણ કહે છે કે જે માટી આ બધા જ પાત્રનું ઉપાદાન કારણ છે એમ ભગવાન પણ આ જગતનું ઉપાદાન કારણ છે એ બધામાં વ્યાપ્ત છે પણ કેવું છે અવ્યક્ત દેખાતો નથી માટી દેખાય છે આપણને
પણ આ ભગવાન છે કેવા છે? અવ્યક્ત મૂર્તિના. તેના માટે આપણે કઈ વખત વિચાર કર્યો છે એ જરા યાદ કરી દઈએ કે કોઈ પણ જગતના પદાર્થ, કારણ કે સર્વમ અવ્યક્ત મૂર્તિના મયા તદ ઇદમ સર્વમ. ઇદમ એટલે બધું જ આમ છે, સારું ખરાબ, સારું હોય કે ખરાબ હોય, પછી સુંદર હોય કે કૃપ હોય, જે કંઈ હોય, જે પણ જે બધું ભૂતકાળમાં કંઈ થઈ ગયું એ ભવિષ્યમાં આવવાનું હોય કે વર્તમાનમાં પણ જે કંઈ છે બધું, અને કેટલું કેવું પણ છે કે ઇદમ જે ઇદમ રૂપે છે માયા તત્તમ ઇદમ. ઇદમ એટલે આ એટલે સારું ખરાબ, ખરાબ દેખાવડું રૂપ બધું અંદર આવી જાય. અને સાથે સાથે જે ભૂતકાળમાં હતું તે, વર્તમાનમાં છે તે, અને ભવિષ્યમાં પણ જે કંઈ આવશે ઇદમમાં આવી જાય ને, ભવિષ્ય પણ ઇદમ જ છે ને. અને કદાચ સ્વર્ગમાં પણ જે કંઈ છે, તો સ્વર્ગમાં તો આપણને ખબર નથી. તો સ્વામીજી કે જ્યારે તમે સ્વર્ગમાં જાઓ ત્યારે, અથવા તો સ્વર્ગના નિવાસીઓ માટે શું છે? નંદનવન, કામધેનુ, કલ્પવૃક્ષ, બધું કેવું છે? ઇદમ બધું અમારી, એ બધું જ અમારા વડે વ્યાપ્ત છે. પણ કેવું? અવ્યક્ત મૂર્તિના. એને અવ્યક્ત એટલે શું? આપણે ચિંતન કર્યું છે પહેલાં. એને લઈએ તો કોઈ પણ વસ્તુને લઈએ તો એમાં પાંચ વસ્તુ જોવા મળે. જેમ ફરી એકવાર આ છે આપણી પાસે, આ ઘડો છે, મને એનું જ્ઞાન છે અને મને પ્રિય છે પ્રિય. ત્યારે તો દ્રષ્ટાંત આપવા માટે, અને એનો ઘડો એનું નામ છે, એને એક રૂપ છે. એટલે એવી રીતે કોઈ પણ વસ્તુ લઈએ. આ ક્લિપ આપણે કહીશું પુસ્તક માટે, તો આ ક્લિપ છે, મને એનું જ્ઞાન છે, એ મને ઉપયોગી છે, એનું એક નામ અને રૂપ છે. એટલે ટૂંકમાં જગતના કોઈ પણ પદાર્થો, હિમાલય લો કે ચંદ્રમા લો કે સૂર્ય લો, જે કંઈ લો એમાં શું છે? એનું જ્ઞાન છે. એટલે આપણે નામ હોય તો બીજાને પણ છે, ભવિષ્યમાં થઈ શકે એ, અને એની ઉપયોગિતા છે, અને એનું નામ અને રૂપ છે. અસ્તિ ભાતિ પ્રિયમ નામ રૂપમ ચ પંચકમ. જગતના કોઈ પણ પદાર્થ પાંચ વસ્તુ જોવા મળે. પણ ભલે નામરૂપની આપણને ખબર ન હોય, પણ નામરૂપ છે જ. આ નામરૂપ શું છે? એ કયા છે? તો કે એ બદલાયા કરે છે. પણ અસ્થિ ભાતિ પ્રિય એ બદલાતું નથી. અસ્થિ એટલે હોવું, ભાતિ એટલે પ્રકાશવું, અથવા તેને ચિત્ત કે સચિત, અને ગમે છે પ્રિય એટલે આનંદ. અસ્થિ ભાતિ અને પ્રિય એટલે સચિત આનંદ, એ બધામાં રહેલું છે, પણ દેખાતું નથી. આપણે દેખાય તો શું છે? આમ આપણે જોવા છીએ, દેખાય ખરું, પણ ક્યારે આપણી દ્રષ્ટિ જરા સૂક્ષ્મ બનાવીએ ત્યારે, આપણે ઘડાને જોઈએ ત્યારે માટી નથી જોતા, માટીને જ જોઈએ છે, પણ એની નોંધ લેતા નથી. સુવર્ણને અલંકારને જોઈએ ત્યારે આપણે સુવર્ણને જોતા નથી. અને એટલું ઝઘડા થાય કે તમે અમને આટલું આપ્યું, મને આટલું આપ્યું, તમે એને કેવો સરસ સાર આપ્યો અને મને આ આપ્યું. પણ ખરેખર તો જે સુવર્ણ તરફ દ્રષ્ટિ કરીએ તો ઝઘડા થાય નહીં સામાન્ય રીતે. એ બંનેને સરખું આપણું છે માનીને. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે આપણી દ્રષ્ટિ એ નામ ઉપર હોય છે. માટે એવી રીતે જગતમાં પણ નામ ઉપર દ્રષ્ટિ હોય ત્યાં સુધી આપણે સચિત અને આનંદને જોઈ શકતા નથી. કારણ કે અવ્યક્ત મૂર્તિના એ ઇન્દ્રિયોનો વિષય નથી. હમણાં જ આગળ કેટલી લાંબી ચર્ચા કરી રાજવિદ્યા, રાજગુરુ વગેરે દ્વારા કે આ જ્ઞાન કેવું છે? પરમાત્મા કેવા છે? તો અવ્યક્ત છે, ઇન્દ્રિયોનો ક્યારેય વિષય બની શકે નહીં. હમણાં જ વાત કરીએ એ પ્રમાણે જેને વાણીને જે પ્રકાશે છે, પણ વાણી એને પ્રકાશ શક્તિ નથી, એટલે આપણે જોઈ શકીએ નહીં. અત્યારે બોલાઈ રહ્યું છે એ કોને કારણે? પરમાત્માના કારણે. તમે લોકો સાંભળી રહ્યા છો, કોના કારણે? સાંભળવાની ક્રિયા પણ એ પરમાત્માના કારણે છે. એ પરમાત્મા કોણ છે? તો અસ્થિ ભાતિ પ્રિય, અથવા તો સચ્ચિત આનંદ. એ કેવું છે? અવ્યક્ત મૂર્તિના. એ અવ્યક્ત છે, જે આપણે જોઈ શકાતા નથી. હા, એનું જો જાણીએ તો ખબર પડે કે હા, આ જે બોલાઈ રહ્યું છે એના પ્રતાપે, આ જે કંઈ થઈ રહ્યું છે એ એના પ્રતાપ. પણ એ કોણ છે? અવ્યક્ત મૂર્તિના સચ્ચિત આનંદ દ્વારા. અને એટલા માટે ભગવાન બીજી રીતિમાં કહે છે, મસ્તાની સર્વભૂતાની, આ બધા જ મારામાં સ્થિત છે.
કારણ કે બધા અસ્થિ ભાત અને ક્રિયા ઉપર આધારિત છે. જેમાં માટી કે આ બધા ઘડા વગેરે મારા ઉપર આધારિત, મસ્તાની સર્વભૂતાની આ બધા જ મારા ઉપર આધારિત છે. એથી આગળ જઈએ તો કોઈ અભિનેતા હોય, તે અભિનેતા છે એ શું કહે છે કે આ અભિનેતા દાખલા તરીકે અભિનેતા રાજાનો વેશ લે, પછી મંત્રીનો પાછો કોઈ એ જ અભિનેતા નાટકમાં બીજા અંગમાં કે ત્રીજા અંગમાં પછી મંત્રી પણ બની જાય, પછીના અંગમાં ભિખારી પણ બની જાય કદાચ. તો એ રાજા, ભિખારી અને મંત્રી કોણ છે? બધા જ અભિનેતા જ છે. બરાબર? મંત્રી, ભિખારી ને રાજા બધા એના એ જ છે. આના પર વધારે વિસ્તાર પછી આપણો સમય થાય છે નથી કરતા, પણ આપણે જે મસ્તાની સર્વભૂતાને બધા મારામાં છે. જો અભિનેતા કે રાજા, મંત્રી અને ભિખારી મારામાં છે, અથવા તો માટી કે આ બધા જ માટીના પાત્રો મારામાં છે. પણ નચાહમ તે અવસ્થિત, હું એમના આ બધા મારા પર, આ બધા મારા સર્વભૂતાની મસ્તાની, પણ નચ અહમ તેસુ અવસ્થિત, હું એમનામાં રહેલી નથી કે રહેલો નથી. અભિનેતા કે હું એમનામાં રહેલો નથી એટલે શું? તમે છો ત્યારે જ આ બધા પાત્રો છે, રાજા, ભિખારી કે મંત્રી, અને કે હું એમનામાં રહેલો નથી એમ ભગવાન કહે છે. એનો શું થાય કે અભિનેતા શું કહે છે? આ જો સમજાય છે ને આટલું દ્રષ્ટાંત બધું સમજાઈ જશે. શું કહે છે? નચાહમ તેસુ અવસ્થિતમ, હું એમના પર આધારિત નથી. એ ભિખારી હોય કે ન હોય, રાજા હોય કે ન હોય, એ તો બધા કહે છે વેશ છે, પણ હું એમના પર આધારિત નથી. હું તો છું જ. ખ્યાલ આવ્યો? હું કોઈના પર આધારિત નથી. ભગવાન કહે છે બધા મારામાં રહેલા છે, પણ હું કોઈના પર આધારિત નથી. આટલું શબ્દ લઈશું, કારણ કે એનો બીજો અર્થ પણ બહુ સુંદર થાય છે. એની ચર્ચા આપણે પછી હવે જ્યારે મળીશું ત્યારે કરશું કે એ ભગવાન કહે છે હું એ બધામાં હું રહેલો નથી. એના દ્વારા આપણને ઘણું બધું આ શબ્દ દ્વારા કહી જાય છે. એ આપણે આવતી વખતે વિચારીશું કે બીજો શબ્દ શું છે, પણ એક અર્થ એ લઈએ છે જેમ અભિનેતાનો દ્રષ્ટાંત દ્વારા કે આ બધા જ મારામાં જ અભિનેતા કહે છે, પણ હું એમના પર આધારિત નથી, હું એનાથી સ્વતંત્ર છું. બરાબર? ભગવાન પણ કહે છે આ બધા મારામાં છે, પણ હું એમના પર આધારિત નથી, હું સ્વતંત્ર છું. ચાલો કે આપણે ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.